હેલો વેલકમ ટુ કૃષ્ણા એકેડમી. ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ છે, ગાલા એસાઇનમેન્ટ 2021 પેપર નંબર 5 સેક્શન એ ક્વેશ્ચન આન્સર જોશું મિત્રો. સેક્શન એ ની અંદર 5 પેરેગ્રાફ આપેલા હશે મિત્રો. દરેક પેરેગ્રાફની અંદરથી 2 પ્રશ્ન શોધીને લખવાના છે, 1 માર્કના છે, પછી 2 શોર્ટ નોટ છે અને 4 ટ્રુ ફોલ્સ છે મિત્રો. પેપર 5 સેક્શન એ ચાલુ કરીએ પહેલા તમે કૃષ્ણા એકેડમીને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. તો પેપર 2, પેપર 3 અને પેપર 4 ના બરાબર ટોટલ 15 વિડીયો મુકાઈ ગયા છે મિત્રો. આજે આપણે સેક્શન એ જોશું પેપર 5. તો આપણે પહેલો પેરેગ્રાફ વાંચીએ. સૂન આફ્ટર હિઝ અરેસ્ટ, તો તેની ધરપકડ થઈ ગયા પછી પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ, એટલે કે પ્રેમ ચોપરાની ધરપકડ થઈ ગયા પછી પ્રેમ ચોપરાને રિલીઝ એટલે મુક્ત કરવામાં આવ્યો, બેલ એટલે જામીન ઉપર. ત્યાં સુધી અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, જ્યાં સુધી કોર્ટની ફરીથી સુનાવણી ન થાય ત્યાં સુધી પ્રેમ ચોપરાને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યો. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર રિકવર્ડ, તો પ્રેમ ચોપરા પાસેથી કોઈ પણ ચોરાયેલી વસ્તુ ફરીથી પ્રાપ્ત કરવામાં આવીને એટલે મળી નહીં, એની પાસેથી ચોરેલી વસ્તુ મળી નહીં. તો એનું કારણ એ હતું કે હી હેડ ક્લેવરલી ડિસ્પોઝ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ, તો પ્રેમ ચોપરે આ બધી ચોરેલી વસ્તુ હતી એની હોશિયારીપૂર્વક ડિસ્પોઝ એટલે નિકાલ કરી નાખ્યો હતો એની ગેંગ દ્વારા. ચોરી ટોળકી હતી એની પાસે, ગેંગ દ્વારા એને બધી ચોરેલી વસ્તુ નિકાલ કરી નાખ્યો હતો, એટલે કોઈ ચોરેલી વસ્તુ પાછી મળી નહીં. ઇન ધ કોર્ટની અંદર ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ, કોર્ટની અંદર તેણે તેના પર ચોરીના આરોપ હતા તે બધા ઇનકાર કર્યો કે મેં ભાઈ ચોરી કરી નથી. સમવન એલ્સ સીમ્સ ટુ હેવ ટેમ્પર્ડ વિથ રામસિંગ 070, બરાબર 070 પ્રોગ્રામ. તો તેને શું કીધું કે કોઈએ આ મારો રોબોટ છે રામસિંગ રોબોટ, એના પ્રોગ્રામમાં કોઈએ ખલેલ પહોંચાડી છે, બરાબર. તો મિત્રો અહીંયા પીઆરઓ પ્રોગ્રામ જીઆર આવે, તો પ્રોગ્રામમાં મારા રોબોટની અંદર કોઈએ પ્રોગ્રામમાં ચેડા કરેલા છે. ધ પોલીસ ફાઉન્ડ મી, જો મેં ચોરી કરી હું તો ભાગી જાવ ને, પણ પોલીસને તો ઘર પર જ મળ્યો ને. તો પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, તો પોલીસને હું ઘર પર જ મળ્યો છું, એવી એને આર્ગ્યુ દલીલ કરી. કોને કરી? પ્રેમ ચોપરાએ. હવે આ પેરેગ્રાફના આપણે બે પ્રશ્ન જવાબ જોઈએ મિત્રો. પહેલો પ્રશ્ન છે વોટ હેપન્ડ આફ્ટર પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટ, શું બન્યું પ્રેમ ચોપરાની ધરપકડ થઈ ગયા પછી શું બન્યું? તો મિત્રો અહીંથી લખી જવાનું છે આફ્ટરથી. આફ્ટર પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ, તો પ્રેમ ચોપરાની ધરપકડ થઈ ગયા પછી તેને રિલીઝ એટલે મુક્ત કરવામાં આવ્યો, બેલ એટલે જામીન ઉપર. પણ ક્યાં સુધી? જ્યાં સુધી કોર્ટની સુનાવણી ન થાય ત્યાં સુધી. તો પ્રેમ ચોપરાની ધરપકડ થઈ ગયા પછી શું બન્યું? તો પેરેગ્રાફમાં આપણે જોઈએ ને જવાબ મિત્રો. તો પહેલાં જ આપેલું છે તો આફ્ટર પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ, પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ એટલે મુક્ત કરવામાં આવ્યો, અને બેલ એટલે જામીન ઉપર. પણ ક્યાં સુધી? જ્યાં સુધી કોર્ટની હિયરિંગ એટલે સુનાવણી ન થાય ત્યાં સુધી. પહેલી ને બીજી લીટીમાં એનો આન્સર છે મિત્રો. હવે બીજો પ્રશ્ન જોઈએ તો વોટ ડીડ પ્રેમ ચોપરા આર્ગ્યુ ઇન ધ કોર્ટ, તો પ્રેમ ચોપરાએ કોર્ટની અંદર શું દલીલ કરી? શું દલીલ કરી? તો પ્રેમ ચોપરા ડીડ તો આર્ગ્યુડ ધેટ, તેને એવી દલીલ કરી કે કોઈ કે ટેમ્પર્ડ એટલે ખલેલ પહોંચાડી છે મારા રામસિંગ રોબોટની ના પ્રોગ્રામની અંદર, અને ધેટ ધ પોલીસ, અને જો મેં ચોરી કરી હું ભાગી જાવ ને, પણ હું તો પોલીસને ક્યાં મળ્યો? હેડ ફાઉન્ડ હિમ એટ હોમ, ને હું પોલીસને તો ઘર પર જ મળ્યો ને, એટલે કે મેં ચોરી કરી નથી, કારણ કે હું ભાગી ગયો નથી, કારણ કે મને પોલીસને હું ઘર પર જ મળ્યો છું. તો રામસિંગ, બરાબર. તો આ પ્રેમ ચોપરા છે એને કોર્ટની અંદર શું આર્ગ્યુ એટલે દલીલો કરી? પેરેગ્રાફમાં ક્યાં છે મિત્રો? અહીંયા જ છે. તો બરાબર અહીં પ્રેમ ચોપરા આર્ગ્યુડ ધેટ સમવન એલ્સ સીમ્સ ટુ, અહીંયા મસ્ટ લખેલું છે મિત્રો. શું લખેલું છે? મસ્ટ હેવ. શું લખેલું છે? મસ્ટ હેવ ટેમ્પર્ડ. તો મસ્ટ હેવ ટેમ્પર્ડ વિથ રામસિંગ 070 પ્રોગ્રામ એન્ડ ધ પોલીસ ફાઉન્ડ હિમ. રામસિંગ, બરાબર. અહીં કોણ આવશે મિત્રો? પ્રેમ ચોપરા છે એટલે આઈમી, તો હીનું થશે હિમ. એન્ડ ધ પોલીસ ફાઉન્ડ હિમ એટ હોમ, બરાબર. આટલું આવશે. દલીલો શું કરી? હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. તો બીજો પેરેગ્રાફ છે તો વન્ડરફુલ ક્રિએશનનો છે મિત્રો. ધેટ ઇઝ ટ્રુ સેડ ધ લોર્ડ, ભગવાને કીધું એન્જલને કે સાચી વાત છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ, તો તારે આ માતાની મૂર્તિ બનાવું છું તેની વિગતો જાણવી છે. તો એન્જલ વોઝ ક્યુરિયસ, તો એન્જલને માતાની વિગતો જાણવી હતી એટલે ક્યુરિયસ એટલે આતુર હતો. એન્જલે કીધું વોટ આર ધે, તો એની માતાની તમે બનાવો છે એની વિગતો શું છે? તો ભગવાન કહે છે ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ, તો ભગવાન કહે છે કે હું માતાની મૂર્તિ બનાવું છું તેના બધા ભાગો કેવા હશે? મૂવેબલ, હલનચલન કરી શકાય તેવા હશે, અને રિપ્લેસેબલ એટલે બદલાવી શકાય તેવા હશે. સી એઝ એ લેપ ધેટ ડિસઅપિયર વેન સી સ્ટેન્ડ્સ અપ, તો તેણીને એક ખોળો છે જે ડિસઅપિયર અદસ્ય થઈ જાય છે ક્યારે? જ્યારે તેણી સ્ટેન્ડ્સ અપ ઊભી થાય છે ત્યારે. આઈ હેવ ટુ એન્ડ ઓવર વિથ એ કિસ, તો મારે આ માતાની મૂર્તિને એક કિસ એટલે ચુંબન આપવાનું છે. ધેટ કેન ક્યુર, એ ચુંબન એવું છે કે જે ક્યુર એટલે ઇલાજ કરી શકે, એવરીથિંગ એટલે દરેક વસ્તુનો ઇલાજ કરી શકે. બ્રોકન લેગ એટલે ક્યાંથી માંડીને બ્રોકન તૂટેલા પગથી માંડીને બ્રોકન એટલે તૂટેલા હાર્ટ એટલે હૃદયની સારવાર કરી શકે એવું મારે એને ચુંબન આપવાનું છે. મોરઓવર વધારામાં સી હેઝ ટુ હેવ 6 પેર ઓફ હેન્ડ્સ,
તો વધારામાં માતાની મૂર્તિને 6 હાથની જોડી હશે, એટલે કે 12 હાથ હશે, હાથની 6 જોડી. સી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. તો તેની માતાની મૂર્તિ એવી હશે કે તે રન એટલે ચલાવી શકે, કોઈ પણ ખોરાક, ફૂડ એટલે ખોરાક અવેલેબલ ઉપલબ્ધ હોય તે કોઈ પણ ખોરાક ઉપર ચલાવી શકે. અને શુડ હેવ 3 પેર્સ ઓફ, અને માતાની મૂર્તિની કે 3 જોડી પણ આંખની હોવી જોઈએ, આંખની 3 જોડી એટલે ટોટલ 6 આંખ, આંખની 3 જોડી પણ હોવી જોઈએ એવું ભગવાને દેવદૂતને સમજાવ્યું. આના ક્વેશ્ચન આન્સર જોઈએ મિત્રો. તો પહેલો પ્રશ્ન છે, ત્રીજો છે, who was curious to know the detail. તો માતાની મૂર્તિ વિશેની ડિટેલ વિગતો નો એટલે જાણવા કોણ આતુર હતું? તો એન્જલ આવશે મિત્રો. શું આવશે? એન્જલ. તો એન્જલ લખી દેવાનું છે, વોને બદલે ધ એન્જલ વોઝ ક્યુરિયસ ટુ નો ધ ડિટેલ. તો એન્જલ માતાની મૂર્તિની વિગતો જાણવા આતુર હતો. ભગવાન કીધું ને તારે જાણવું છે કંઈ, તો એન્જલ તો ક્યુરિયસ આતુર હતો. કોણ હતો? એન્જલ આવશે મિત્રો. કોણ આવશે? એન્જલ જ લખવાનું છે. ધ એન્જલ વોઝ ક્યુરિયસ ટુ નો ધ ડિટેલ. તો માતાની મૂર્તિની વિગતો જાણવા માટે કોણ આતુર હતું? તો એન્જલ આવશે. ચોથો પ્રશ્ન જોઈએ તો હાઉ મેની હેન્ડ્સ એન્ડ આઈઝ શુડ સી હેવ. હાઉ મેની એટલે કેટલા હાથ અને કેટલી આંખો માતાની મૂર્તિની હોવી જોઈએ? તો મિત્રો સી શુડ હેવ, અહીંથી લખવાનું છે સી શુડ હેવ. તો હાથની કેટલી? 6 જોડી એટલે ટોટલ 12 હાથ, અને આંખની કેટલી? 3 પેર્સ એટલે 3 જોડી એટલે ટોટલ 6 આંખ. બરાબર. તો સી શુડ હેવ કરીને લખવાનું છે. બરાબર. સી શુડ હેવ 6 પેર્સ ઓફ હેન્ડ, હાથની 6 જોડી, અને પછી આવશે 3 પેર્સ ઓફ આઈસ, આંખની 3 જોડી. તો એક અહીંયા છે હાથની 6 જોડી અને આંખની કેટલી છે? 3 જોડી. આ એનો જવાબ છે મિત્રો. હવે એના પછીનો આપણે પેરેગ્રાફ જોઈએ, ફટાકડાવાળો પાઠ છે, પાયરોટેકનિક્સને લગતો મિત્રો. તો સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ ફ્રોમ ધ ગ્રીક વર્ડ. તો સાયન્સ ઓફ ફાયરવર્ક્સ એટલે ફટાકડાનું વિજ્ઞાન છે, એને ટેકનિકલ ભાષામાં આપણે પાયરોટેકનિક્સ કહીએ છીએ. તો આ પાયરોટેકનિક્સ છે ગ્રીક શબ્દ ફાયર ઉપરથી આવ્યો છે. ફાયર એટલે શું થશે મિત્રો? ફાયર એટલે ફાયર થાય, ફાયર એટલે આગ, અને ટેકનિક્સ એટલે એનો મિનિંગ થાય છે આર્ટ એટલે કળા. પાયરોટેકનિક્સ, તો પાયરોટેકનિક્સ છે એની અંદર ઇન્ક્લુડ એટલે સામેલ શું છે? નોટ ઓનલી ફાયરવર્ક્સ, માત્ર ફટાકડા જ આવતા નથી, બટ ઓલ્સો એ હોલ રેન્જ ઓફ ડિવાઇસ, એમાં ઘણા બધી ડિવાઇસ આવી જાય છે. ધેટ યુઝ સિમિલિયર મટીરિયલ એન્ડ પ્રિન્સિપલ, કે જેની અંદર ફટાકડા જેવું જ મટીરિયલ વપરાય છે અને એ જ પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત વપરાય છે. આપણે ફ્રોમ સેફ્ટી માચીસ, આપણે ઘરની બાકસ છે દિવાસળીવાળી, તો ફ્રોમ સેફ્ટી માચીસ ધેટ વી યુઝ, કે આપણે સેફ્ટી માચીસ બાકસનો જે આપણે દરરોજનો ઉપયોગ કરીએ છીએ તો એ પણ આવી જાય. અને બીજું શું આવે? સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર, એટલે અવકાશમાં આપણે રોકેટ બુસ્ટર છોડીએ છીએ, અવકાશયાન સ્પેસ શટલ, એ પણ પાયરોટેકનિક્સની અંદર આવી જાય. તો હાઉસ હોલ્ડ મેચ એટલે ઘરની બાકસ છે એ કન્સિડર ગણવામાં આવે છે સ્પેશિયલ ખાસ પાયરોટેકનિક ડિવાઇસથી બનેલું છે. એઝ ઓલ ધ, કારણ કે બાકસની અંદર છે બધું જ પાયરોટેકનિક્સની ઇફેક્ટ એટલે અસર છે એની અંદર. કઈ પાયરોટેકનિક્સ ફટાકડાની અસર છે બાકસની અંદર? તેમાં હીટ એટલે ગરમી છે બાકસની અંદર, સ્મોક એટલે ધુવાડો, લાઇટ એટલે પ્રકાશ, ગેસ એટલે વાયુ, અને સાઉન્ડ એટલે અવાજ આવે છે. આ બધું જ પ્રેઝન્ટ એટલે હાજર છે બાકસની અંદર. તો મિત્રો આને આપણે પેરેગ્રાફમાંથી 2 પ્રશ્ન જોઈએ. તો વોટ ઇઝ પાયરોટેકનિક્સ? વોટ ઇઝ પાયરોટેકનિક્સ? તો પાયરોટેકનિક્સ ઇઝ ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ. તો ફટાકડાનું વિજ્ઞાન છે. તો પહેલી લીટી એનો આન્સર છે મિત્રો, ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. તો પાયરોટેકનિક્સ શું છે? તો ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ છે, ફટાકડાનું વિજ્ઞાન છે મિત્રો. પાયરોટેકનિક્સ ઇઝ ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ. છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો વાય ઇઝ હાઉસહોલ્ડ મેચ એ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. તો ઘરની બાકસ, હાઉસહોલ્ડ એટલે ઘરની બાકસ છે અને ખાસ કેમ પાયરોટેકનિક ડિવાઇસથી બનેલી છે? તો પહેલાં અહીંથી લખાય ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ એ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસથી બનેલી છે. બીકોઝ કારણ કે એમાં બધું જ પાયરોટેકનિક ઇફેક્ટ અસર છે. હીટ એટલે ગરમી, ધુવાડો, લાઇટ એટલે પ્રકાશ, ગેસ, વાયુ અને સાઉન્ડ, આ બધું જ એની અંદર પ્રેઝન્ટ હાજર છે બાકસની અંદર, એટલે એને સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ કહેવાય છે. તો એનો આન્સર ક્યાં છે આપણે જોઈએ. તો આ લખેલું છે, છેલ્લી 3 લીટી લખી જવાની છે મિત્રો. ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. તો ઘરની બાકસને ખાસ પાયરોટેકનિક ડિવાઇસ ગણવામાં આવે છે. આઈએસ લખેલું છે, ત્યાં આપણે બીકોઝ લખેલું છે, બધું એક જ થાય. એઝ એટલે કારણ કે, બીકોઝ એટલે કારણ કે, બીકોઝ ઓલ ધ, કારણ કે આની અંદર બધી જ પાયરોટેકનિકની ઇફેક્ટ એટલે અસરો સામેલ છે બાકસની અંદર. હીટ એટલે ગરમી, સ્મોક એટલે ધુવાડો, લાઇટ એટલે પ્રકાશ, ગેસ એટલે વાયુ અને સાઉન્ડ એટલે અવાજ, આ બધું જ બાકસની અંદર પ્રેઝન્ટ એટલે હાજર છે. આ એનો 3 લીટીનો જવાબ છે મિત્રો. તો છઠ્ઠો પ્રશ્ન પણ પૂરો થયો. હવે પેરેગ્રાફ નંબર આપણે 4 જોઈએ મિત્રો. વેન આઈ સ્ટડીડ સિરિયસલી, હેલન કેલર વાળો પાઠ છે મિત્રો. તો વેન આઈ સ્ટડીડ સિરિયસલી, જ્યારે હું ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી હતી, તો ઇટ સીમ્ડ મોર લાઇક પ્લે ધેન વર્ક. તો હું ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી ત્યારે મને કેવું લાગતું હતું? લાઇક પ્લે એટલે રમત વધારે લાગતી હતી કે વર્ક એટલે કાર્ય કરતા.
ટૂંકમાં રમત જેવું વધારે લાગતું હતું, કાર્ય કરતાં મને રમત વધારે લાગતી હતી. વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી, તો જ્યારે કોઈ વસ્તુ મને ડિલાઇટેડ આનંદ આપતી અથવા તો એ વસ્તુમાં મને ઇન્ટરેસ્ટેડ રસ પડતો, તો મિસ સુલીવાન મારા ટીચર છે વુડ ટોક એટલે વાતો કરતા એઝ ઇફ જાણે કે સી વેર એ લિટલ ગર્લ હર્સેલ્ફ, જાણે કે તે નાનકડી છોકરી હોય ને તે રીતે મારા કાનમાં કહેતા. આ કોણ? એના શિક્ષક મિસ સુલીવાની કે મારી સાથે બરાબર એક બાળક જેવું વર્તન કરતા હતા. તો હેલન કહે છે સી ટોટ સબ્જેક્ટ, તો હેલન કહે છે કે મારા ટીચર છે એ મને સબ્જેક્ટ એટલે વિષયો શીખવાડતા હતા. લાઇક સાયન્સ એટલે વિજ્ઞાન જેવો વિષય કેવી રીતના શીખવાડતા હતા, મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ બનાવીને મને શીખવાડતા હતા વિજ્ઞાન, કે આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ કે મને દરેક વસ્તુ યાદ રહી જતી હતી. તો હવે આ પેરેગ્રાફને આપણે બે પ્રશ્ન જોઈએ. 7મો પ્રશ્ન છે કે વોટ વોઝ યુનિક અબાઉટ મિસ સુલીવાન, આ સુલીવાન ટીચર છે એના વિશે યુનિક એટલે અજોડ વાત શું છે? તો મિત્ર બીજી જ લીટીમાં આપેલું છે તો વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ હેલન, તો જ્યારે કોઈ વસ્તુ હેલનને ટૂંકમાં આનંદ પમાડતી અથવા તેને હેલનને રસ પડતો, ત્યારે મિસ સુલીવાન છે ને વુડ ટોક એટલે વાત કરતા, જાણે કે સી વેર એ લિટલ ગર્લ હર્સેલ્ફ, જાણે કે તેની નાનકડી છોકરી હોય એ રીતે ટીચર હેલન સાથે વાતો કરતા હતા. તો બીજી જ લીટીમાં છે વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી એટલે હેલન થશે મિત્રો અહીંયા. તો મિસ સુલીવાન વુડ ટોક વાત કરતા હતા એઝ ઇફ જાણે કે તેની એક નાનકડી લિટલ ગર્લ છોકરી હોય એ રીતે. તો એનો આન્સર થયો મિત્રો. હવે 8મો પ્રશ્ન પણ આ પેરેગ્રાફનો છે, જોઈએ. તો 8મા પ્રશ્નમાં છે કે ઇવન વેન હેલન સ્ટડી સિરિયસલી, જ્યારે હેલન સ્ટડીડ અભ્યાસ કરતી સિરિયસલી, તો સિરિયસલી ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી હતી તો કેવું લાગતું હતું? ઇટ સીમ્ડ મોર લાઇક પ્લે, અને રમત વધારે લાગતી હતી ધેન વર્ક એટલે કાર્ય કરતા. ટૂંકમાં હેલન વાક્ય પૂરું કરવાનું છે મિત્રો, 3 ડોટ એટલે વાક્ય પૂરું કરી દેવાનું છે બરાબર. અહીં સિરિયસલી પછીનું અધૂરું વાક્ય અહીંથી લઈ લખાઈ દેખાય છે મિત્રો. તો જ્યારે હેલન ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી હતી તો અધૂરું વાક્ય પૂરું કરો, ખાલી તમારે ઇટ સીમ્ડ એને કેવું લાગતું હતું? વધારે પ્લે એટલે રમત જેવું લાગતું હતું ધેન વર્ક એટલે કાર્ય કરતા. તો આનો આન્સર મિત્રો પહેલી જ લીટીમાં આપેલ છે, અહીંયા સિરિયસલી પછી એટલું લખી જવાનું છે. ફૂલ સ્ટોપ સુધી લખવાનું હોય છે જ્યારે વાક્ય પૂરું કરવાનું હોય ત્યારે આટલું લખવાનું છે. ઇટ સીમ્ડ મોર લાઇક પ્લે ધેન વર્ક. હવે પેરેગ્રાફ નંબર 5 જોઈએ તો ઇટ વોઝ નોટેડ ધેટ ધ લેન્ડિંગ લાઇબ્રેરી ઓફ અર્લિયર ટાઈમ્સ, પલકલ લાઇબ્રેરી છે તેને લગતો પાઠ છે મિત્રો. તો અહીં નોંધવામાં આવ્યું છે કે લેન્ડિંગ લાઇબ્રેરી ઓફ ધ અર્લિયર ટાઈમ્સ, લેન્ડિંગ એટલે ઓછીની ચોપડીઓ આપતી લાઇબ્રેરી છે જૂના જમાનાની, વેર ડિસઅપરિંગ એટલે અદસ્ય થઈ રહી હતી, ઇન ધ પ્રેઝન્ટ અને વર્તમાન, ગ્રામ્યની એટલે કે ગામડાની, રીડિંગ એટલે વાંચનના રૂમો હતા જે લાઇબ્રેરીના, વેર ટુ ઓપન ફૂલ ઓફ અવારનવાર ભરેલા હતા, ઓનલી મેલ રીડર્સ માત્ર પુરુષ વાચકોથી ભરેલા હતા. તો યુનિટ ડિસ્કસ ધેટ, તો ન્યાનું આ યુનિટ એટલે કે મંડળ હતું એ ચર્ચા કરતું હતું કે ઇફ ધ વન્સ વેલ રીડ વુમન ઓફ કેરાલા, તો એવું ચર્ચા કરતું હતું કે કેરાલાની વેલ રીડ એટલે કે ભણેલી ગણેલી સ્ત્રી, સુશિક્ષિત મહિલા હતી, કન્ટિન્યુ ટુ સ્કોન્ડર, જો એ ચાલુ રાખે તો કેટલી ટેલિવિઝન સામે કેટલી કલાકો ટીવી જોવામાં ગાળે, તો ઇટ વુડ ઇન્કરેજ એ ક્લાઇમેટ, એનાથી એક એવું વાતાવરણ બનશે કે જેની અંદર વુમનલ સ્ત્રીઓ છે એ અફ્રેડ એટલે ડરશે, ડાર્ક એટલે કે રાતે અંધારું થઈ ગયા પછી અંધારામાં બહાર જતા ડરશે, જો એવું વાતાવરણ સર્જાશે જો ટીવી વધારે જોશે તો. સો ધ યુનિટ એઝ ફોર્મ્યુલેટેડ પ્લાન, તેથી આ યુનિટ હતું કે બરાબર પલકલ લાઇબ્રેરીનું એને એક પ્લાન આયોજન કર્યું કે ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમન, તેથી એને એવું કીધું કે ભાઈ સ્ત્રીઓ માટે આપણે અલગ રીડિંગ રૂમ એટલે વાંચનના રૂમો બનાવ્યા છે, એવું આયોજન કર્યું. હવે પ્રશ્ન નંબર 9 અને 10 પેરેગ્રાફમાંથી જોઈએ. પ્રશ્ન 9, વોટ વોઝ ધ પ્રોબ્લેમ ઓફ ધ લાઇબ્રેરી ઓફ અર્લિયર ટાઈમ્સ એન્ડ ધ પ્રેઝન્ટ ટાઈમ્સ, તો પ્રોબ્લેમ શું હતો, સમસ્યા શું હતી લાઇબ્રેરી અર્લિયર અગાઉના સમયની અને વર્તમાન સમયની લાઇબ્રેરીમાં શું પ્રોબ્લેમ હતો? તો પહેલાં આપેલું જ છે મિત્રો અહીંયા. તો લાઇબ્રેરી ઓફ ધ અર્લિયર ટાઈમ્સ અગાઉના સમયની લાઇબ્રેરી હતી ને વેર કેવી છે, વેર ડિસઅપિયરિંગ અદસ્ય થઈ રહી હતી, અને પછી બીજી છે લાઇબ્રેરી ઓફ ધ પ્રેઝન્ટ ટાઈમ્સ એટલે વર્તમાન સમયની લાઇબ્રેરી છે એ કેવી છે, ફૂલ ઓફ એટલે ભરેલી હોય છે, મેલ એટલે પુરુષ વાચકોથી ભરેલી હોય છે મિત્રો. અહીં આપેલી જ છે મિત્રો. તો અગાઉના સમયની લાઇબ્રેરી છે ડિસઅપિયરિંગ અદસ્ય થઈ રહી છે, અને પ્રેઝન્ટ એટલે વર્તમાન સમયની જે લાઇબ્રેરી છે રીડિંગ એના રૂમ કેવા ભરેલા છે, ફૂલ ઓફ ભરેલા છે, ઓનલી મેલ રીડર એટલે પુરુષ સભ્યોથી ભરેલા છે. તો એનો આન્સર પણ અહીં આપેલો જ છે મિત્રો. હવે 10મો પ્રશ્ન જોઈએ તો ઇફ ધ વિમેન વેસ્ટેડ ધેર ટાઈમ ઇન વોચિંગ ટીવી, જો સ્ત્રીઓ વેસ્ટેડ બગાડે તેમનો સમય ટીવી જોવામાં બગાડે તો શું થાય? તેનાથી વાક્ય પૂરું કરવાનું છે, 3 ટપકા એટલે તમારે ફૂલ સ્ટોપ સુધી પૂરું કરવાનું છે. તેનાથી એવી પરિસ્થિતિ સર્જાશે, ઇટ વુડ ઇન્કરેજ અ ક્લાઇમેટ, એમાંથી એવી પરિસ્થિતિ એટલે વાતાવરણ સર્જાશે કે જેની અંદર સ્ત્રીઓ અફ્રેડ એટલે ડરશે, ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક એટલે અંધારા પછી રાત્રે બહાર જવામાં ડરશે જો ટીવી વધારે જોશે તો. તો મિત્રો આ વધારે ટીવી જોશે તો શું થશે, તો ઇટ વુડ ઇન્કરેજ અ ક્લાઇમેટ ઇન વિચ વિમેન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક. આ બે લીટીમાં વાક્ય પૂરું કરવાનું છે. ટીવી વાળું વાક્ય છે એના પછી ઇટથી લખી જાવ, ડાર્ક સુધી લખી જવાનું છે મિત્રો.
તો હવે બે શોર્ટ નોટ છે જેમાંથી તમારે માત્ર એક જ શોર્ટ નોટ લખવાની છે. અહીં માત્ર તમારે એક લખવાની જ, પણ આપણે બંને શોર્ટ નોટ આપેલી છે મિત્રો. તો શોર્ટ નોટ છે પેલી 11મી છે, બેનિફિટ ઓફ સોલર પાવર, સૂર્ય ઉર્જાના શું શું ફાયદા થાય. તો એના પોઈન્ટ જોઈએ તો ચીપ એટલે સસ્તું હોય, સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, તો બરાબર ધુવાડા હોતો નથી આમાં. કસ્ટમર એટલે કે ગ્રાહકની તબિયત જળવાઈ રહી છે. સેવ્સ એન્વાયરમેન્ટ, પર્યાવરણ બચે છે સૂર્ય ઉર્જાથી. નો પોલ્યુશન, પ્રદૂષણ થતું નથી. ન્યૂ બિઝનેસ એટલે કે લાઇટ આવવાથી નવા ધંધા પણ ચાલુ થઈ શકે છે. એન્જોય કુકિંગ એન્ડ ઇટિંગ ઇન લાઇટ, તો રાત્રે લાઇટ હોવાથી કુકિંગ એટલે રાંધવાની પણ મજા આવે છે, અને લાઇટની અંદર ઇટિંગ એટલે ખાવાની પણ મજા આવે છે. ચિલ્ડ્રન સ્ટડી મોર, દિવસ તો એ તો વાંચ્યા કે બાળકો, પણ રાતે લાઇટ હોવાથી વધારે બાળકો ભણી શકે છે. તવા પોઈન્ટ છે બેનિફિટ ઓફ સોલર પાવરના ફાયદા ક્યાં છે તો આપણે જોઈએ. તો આન્સરમાં જોઈએ સોલર પાવર ઇઝ ચીપર દેન કેરોસીન, તો સૂર્ય ઉર્જા છે કેરોસીન કરતાં સસ્તી છે. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ ઇન એ મંથ, તો કેરોસીનનો ખર્ચો તો મહિને કેવો થાય, ડબલ થાય, 200 રૂપિયા થાય. તો સોલર પાવરનો ખર્ચો કેટલો થશે, 100 રૂપિયા જેવો થાય છે પર મંથ, દર મહિને. ઇટ ઇઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, તો સૂર્ય ઉર્જાની લાઇટ છે એમાં સ્મોકલેસ એટલે ધુવાડો થતો નથી. વિચ કમ્સ વિથ એડેડ બેનિફિટ, તો એમાં બીજો એક ફાયદો એવો છે, ફાયદો એવો છે સૂર્ય ઉર્જાની લાઇટ આવે તો કસ્ટમર એટલે કે આ કસ્ટમરની એટલે કે ગ્રાહકની હેલ્થ એટલે તબિયત પણ જળવાઈ રહી છે, તો ધુવાડો થતો નથી. સોલર પાવર સેવ્સ એન્વાયરમેન્ટ, તો સૂર્ય ઉર્જાથી આપણું પર્યાવરણ પણ બચે છે. કારણ કે ધેર ઇઝ નો પોલ્યુશન, કારણ કે સૂર્ય ઉર્જાથી લાઇટમાં કોઈ પ્રદૂષણ થતું નથી. ન્યૂ બિઝનેસીસ હેવ ઓલ્સો સ્ટાર્ટેડ ઇમર્જિંગ, તો આ સૂર્ય ઉર્જાની લાઇટ આવવાથી ઘણા બધા ધંધાઓ બિઝનેસ પણ સ્ટાર્ટ એટલે ચાલુ થયા છે. ઇમર્જ એટલે ઉત્પન્ન થવાનું ચાલુ થયું છે. બીકોઝ ઓફ સોલર પાવરને ઘણા બધા ધંધા પણ ચાલુ થયા છે. ઇન વન વિલેજ, એક ગામની અંદર કસ્ટમર્સ આર યુઝિંગ લાઇટ ટુ વ્યૂ સારીસ બાય નાઇટ, એક ગામડાની અંદર તો કસ્ટમર હતા, ગ્રાહકો હતા, સૂર્ય ઉર્જાની લાઇટ આવી ગયા પછી રાત્રે સાડીઓ પણ વણવા મંડ્યા હતા. એનું સાડી વણવાનું પણ ચાલુ કર્યું હતું. ઇન અનધર, એક બીજા ગામની અંદર વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ ઓફ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, એક બીજા ગામની અંદર એક માણસે શું કર્યું હતું, રાત્રે ટેબલ ક્લોથ, પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનો ધંધો પણ ચાલુ કરી દીધો છે. તો પીપલ ઓફ ધ વિલેજ, ગામડાના લોકો છે આ હેપી, ખુશ છે, કારણ કે ધે હેવ લાઇટ, કારણ કે તેઓની પાસે હવે લાઇટ છે. જ્યારે તેઓ રાત્રે કુકલે પ્રકાશની અંદર, લાઇટની અંદર રાંધી પણ શકે છે, અને પ્રકાશની અંદર ઈટ એટલે ખાઈ પણ શકે છે. બિસાઇડ ધીસ, આ ઉપરાંત ધ ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર, ને ઉપરાંત બીજો ફાયદો કયો છે કે રાત્રે લાઇટ હોવાથી બાળકો વધારે ભણી પણ શકે છે. તો એના અથવામાં તમારે લખી તો લખી શકો. બેમાંથી એક લખવાની છે, અરુણ કૃષ્ણમૂર્તિ છે. તેના આપણે પોઈન્ટ જોઈએ તો હુ ઇઝ અરુણ કૃષ્ણમૂર્તિ, કોણ છે, વોટ ઇઝ ઓફિસ એનજીઓ, એનું એનજીઓ છે એનું નામ બરાબર, એનજીઓનું નામ શું છે. હાઉ ઓલ્ડ વોઝ હી, તો એ કેટલા વર્ષનો હતો જ્યારે આ પોતાના એનજીઓની સ્થાપના કરી ત્યારે. વોટ આર ધ એક્ટિવિટી ઓફ અરુણ એન્ડ હિઝ ટીમ, તો અરુણ અને તેની ટીમની પ્રવૃત્તિઓ શું છે. વિચ વોઝ હિઝ ફર્સ્ટ એક્ટિવિટી, તો અરુણ અને તેની ટીમની પહેલી પ્રવૃત્તિ કઈ હતી. વોટ આર અરુણ્સ વ્યૂ ઓન એનિમલ એન્ડ બર્ડ્સ, તો એનિમલ પ્રાણીઓ અને પક્ષીઓ પર અરુણના વિચારો શું છે. વાય શુડ વી કીપ ધ વોટર બોડીઝ ક્લીન, શા માટે આપણે પાણીના સ્ત્રોત હોય, તળાવ, નદી, નાળા, એને કેમ ક્લીન ચોખ્ખા રાખવા જોઈએ. વાય ડીડ હી ક્વિટ હિઝ જોબ, શા માટે અરુણે તેની નોકરી છોડી દીધી. હાઉ ડઝ હી એન્કરેજ સ્ટુડન્ટ, તો અરુણ કેવી રીતના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે. તો હવે આ બધા પોઈન્ટ ઉપરથી આપણે એક શોર્ટ નોટ અરુણ કૃષ્ણમૂર્તિ વિશે લખીએ તો જોઈએ એનું ગુજરાતી સહિત. અરુણ કૃષ્ણમૂર્તિ ઇઝ અ યંગ એટલે યુવાન એન્વાયરોમેન્ટાલિસ્ટ એટલે કે પર્યાવરણવાદી છે, પર્યાવરણનું ચળવળ ચલાવનાર છે. એટ ધ એજ ઓફ 17, 17 વર્ષની ઉંમરે તેને ફાઉન્ડેશન સ્થાપના કરી, એક એનજીઓ સ્થાપ્યું, એનું નામ છે બરાબર એટલે કે એન્વાયરમેન્ટાલિસ્ટ, પર્યાવરણવાદી ફાઉન્ડેશન સંસ્થા ઓફ ઇન્ડિયા એટલે કે EFI, શું નામ છે મિત્રો, EFI આ સંસ્થાનું નામ છે. અરુણ અને હિઝ ટીમ છે એટલે કે વોલ્યુન્ટિયર એટલે કે પગાર લીધા વિના કામ કરી, અને વોલ્યુન્ટિયર કહેવાય મિત્રો સ્વૈચ્છિક રીતે કામ કરનાર. તો એના અરુણ અને ટીમના સભ્યો ક્લીન એટલે સાફ કરે છે, બીચીસ એટલે દરિયા કિનારા સાફ કરે છે, અધર વોટર બોડીઝ એટલે બીજા પાણીના સ્ત્રોત એટલે કે તળાવ, નદી, નાળા બધું સાફ કરે છે. પ્લાન્ટ્રીઝ છોડવા વાવે છે, અને ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ, ને બીજું શું કરે છે, પર્યાવરણને ફાયદો થાય એવી કાગળની થેલીઓ પણ બનાવે છે. અરુણ ફર્સ્ટ ક્લીન્ડ એ લેક નિયર હિઝ હાઉસ, તો અરુણે સૌથી પહેલું કયું કાર્ય કર્યું, એના ઘરની બાજુમાં તળાવ સાફ કર્યું. તો વિચ વોઝ હેવીલી પોલ્યુટેડ, જે પહેલા કેવું હતું, ખૂબ જ પ્રદૂષણવાળું હતું. આ તળાવ સાફ કર્યું અરુણ અને ટીમે, તો સૌથી પહેલાં તેને ઘરની બાજુમાં હતું એ પ્રદૂષણવાળું હતું તળાવ, એ સાફ કર્યું. તો લીડિંગ ટુ ધ સ્પ્રેડ, એમાં શું થયું હતું, સ્પ્રેડ એટલે ફેલાવો થઈ ગયો હતો, મોસ્કીટો એટલે મચ્છર, અને મચ્છરનો ફેલાવો થઈ ગયો હતો. એન્ડ મેકિંગ ધ પ્લેસ અગલી, ને આ જગ્યા કદરૂપી બની ગઈ હતી એટલે એ સાફ કરી નાખ્યું. હી ગોટ એ લોટ ઓફ સપોર્ટ ફ્રોમ હિઝ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ, તો અરુણને ઘણો બધો સપોર્ટ એટલે ટેકો મળ્યો, એના માતા પિતા અને શિક્ષકનો ઘણો બધો ટેકો મળ્યો. અરુણ ફીલ્સ ધેટ, તો અરુણને એવું લાગે છે કે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ પ્રોટેક્ટ બર્ડ્સ એન્ડ એનિમલ્સ,
તરુણને શું લાગે છે ખૂબ જ મહત્વનું છે કે પક્ષીઓ અને પ્રાણીઓનું આપણે પ્રોટેક્ટ રક્ષણ કરવું જોઈએ અને ખૂબ જ મહત્વનું લાગે છે. હી ફીલ્સ ધેટ એને એવું લાગે છે કે વોટર બોડીઝ શુડ બી કેપ્ટ ક્લીન. તરુણને એવું લાગે છે કે પાણીના સ્ત્રોતો છે, નદી નાળા, સરોવર, તળાવ એને બધાને ક્લીન એટલે ચોખ્ખા રાખવા જોઈએ. સો દેટ તેથી પક્ષીઓ અને આ એનિમલ પ્રાણીઓ છે તો તેનું જીવન પીસફુલી શાંતિપૂર્વક જીવી શકે. અરુણ લેફ્ટ ગૂગલ જોબ. તો અરુણે ગૂગલની એક ગુડ એટલે સારી નોકરી છોડી દીધી ગૂગલની અંદર. ટુ ડિવોટ ઇઝ ફૂલ એટેન્શન ટુ એન્વાયરમેન્ટ. તો પોતાનું સંપૂર્ણ ધ્યાન પર્યાવરણમાં આપવા માટે એને ગૂગલની નોકરી પણ છોડી દીધી. EFIની સંસ્થા છે EFI એ ઓફર એટલે ફેલોશિપ એટલે કે શિષ્યવૃત્તિ એવું બધું આપે છે વિદ્યાર્થીને, સર્ટિફિકેટ આપે છે વિદ્યાર્થીને હુ આર ઇન્ટરેસ્ટ જેને રસ હોય એને પર્યાવરણ બચાવવામાં, સેવિંગ ધ એન્વાયરમેન્ટ પર્યાવરણ બચાવવામાં જે રસ હોય વિદ્યાર્થીને એને ફેલોશિપ પણ આપે છે. હવે મિત્રો 2 શોર્ટ નોટ. હવે છેલ્લે આપણે 4 સાચા ખોટા છે, ટ્રુ ફોલ્સ છે તે પણ જોઈએ 12, 13, 14 અને 15. તો 12મું વાક્ય છે કે અરુણ કૃષ્ણમૂર્તિ કોલ્સ હિમસેલ્ફ એન એક્ટિવિસ્ટ. આ વાક્ય મિત્રો ખોટું છે. એક્ટિવિસ્ટ ને આવે એન્વાયરમેન્ટાલિસ્ટ આવે એટલે પર્યાવરણવાદી આવે, એક્ટિવિસ્ટ આવતું નથી એટલે વાક્ય ખોટું છે કે અરુણ કૃષ્ણમૂર્તિ પોતાની જાતને એક્ટિવિસ્ટ કહે છે તો ખોટું. તો એન્વાયરમેન્ટાલિસ્ટ આવશે એટલે ખોટું વાક્ય છે આ. 13મું જોઈએ તો મિસ સુલિવાન સેક્રિફાઇસ્ડ હર આઈસાઇટ ફોર હેલન. તો આ શિક્ષક છે, શિક્ષિકા મિસ સુલિવાન એને બલિદાન આપી દીધું તેનું દ્રષ્ટિનું હેલન માટે. આ વાક્ય સાચું છે. તો સુલિવાને પોતાની દ્રષ્ટિનું બલિદાન હેલન માટે આપી દીધું છે તો ટ્રુ એટલે સાચું છે. તો 14મું વાક્ય છે કે રોજર બેકન હતો બરાબર ઇંગ્લિશ મોંક એટલે ઇંગ્લિશ પાદરી હતો ને રિવીલ્ડ એટલે બતાવી કઈ ફોર્મ્યુલા બતાડી કે બ્લેક પાવડર કેવી રીતના બને છે એની ફોર્મ્યુલા બતાડનાર કોણ હતો? રોજર બેકન હતો. આ વાક્ય સાચું છે મિત્રો. છેલ્લું વાક્ય જોઈએ તો MGP આ બરાબર MGP છે બરાબર મેરાગાંવ પાવર છે તેની પ્રોવાઈડર પૂરી પાડે છે. 2 LED લાઇટ આપે છે અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપે છે. પણ કોને આપે? જે બધા પેઇંગ એટલે ચૂકવતા હોય બધા ઘર દર અઠવાડિયે 25 રૂપિયા એને આપે છે. તો આ વાક્ય સાચું છે મિત્રો. તો અહીં આપણો વિડીયો પૂરો થાય છે મિત્રો. પેપર 5 સેક્શન A. તો જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરશો, શેર કરશો અને ક્રિષ્ના એકેડેમીને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. હેશટેગ ક્રિષ્ના એકેડેમી પણ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ. ઓકે.